છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ક્વાંટ પંથકમાં વરસાદી ઝાપટા, ક્વાંટના નાનાઈ ટોકરી, મોટી ટોકરી ગામમાં વરસાદ, મતઘોડા, ગોઝારિયા, સમલવાંટમાં પણ વરસાદી ઝાપટા, કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુકસાન થયું. મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં બરુનાળે વરસાદ ખાબક્યો, દાહોદના લીંબડી અને વરોડ સહિતના પંથકમાં ગાજવીજ સાથે કરા પડ્યા. બરુનાળે પડેલા વરસાદથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું. દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ, ભારે પવનથી મકાનના પતરા ઉડ્યા, પર ભારે ઉનાળે દાહોદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, અમીરગઢ પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, સાથે જ વિરમપુર, કાનપુર, ડાભેલી, ધનપુરમાં પણ વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠામાં કમોસમી વરસાદ, હવામાન ખાતાની આગાહીના પગલે દાંતામાં વરસ્યો વરસાદ, અંબાજી, ભાણપુર અને હળાદ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું. અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ, લીલચા, ભવનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, મેઘરજના જીતપુર, તરકવાડા પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ધોમધખતા તાપ વચ્ચે સાબરકાંઠાના ખેડબ્રહ્મા વરસાદ, ખેડબ્રહ્માના દેરોલ, ગલોડિયા, બહેડિયા, રુદ્રમાલ, ગીગતિયામાં કમોસમી વરસાદ ખાબકી આવ્યો. રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પડી શકે વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 12 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવ થશે. 10 મે બાદ બંગાળ સાગરમાં ચક્રવાત સર્જાશે. મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વધુ વરસાદની શક્યતા. આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી. અમરેલીમાં પણ પડશે વરસાદ. ઉનાળામાં માવઠાના સંકટથી સાથે આકરી ગરમી પણ પડશે. 7 થી 12 મે સુધી વધુ કાળઝાળ ગરમી પડશે. ટૂંકમાં બેવડી ઋતુનું સર્જાશે સંકટ. રાજ્યમાં 3 દિવસ બેવડી ઋતુનું સંકટ, ગરમી સાથે વરસાદની પણ આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. 13, 14, 15 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ. 13 એપ્રિલે દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, સોમનાથમાં વરસાદની શક્યતા. 14, 15 એપ્રિલે નર્મદા, દાહોદમાં વરસાદ રહેશે. છોટાઉદેપુર, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં વરસાદની આગાહી. દેશભરમાં હવામાનની પેટર્ન બદલાશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 13 થી 15 એપ્રિલ વચ્ચે વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 10 થી 12 એપ્રિલ વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના. રાજ્યમાં ગરમીને લઈ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ત્યારે 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ 41.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. હવામાન ખાતાની કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી. અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.5 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન. જ્યારે કંડલામાં 40 ડિગ્રી તાપમાન, ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન, કેશોદમાં 39 ડિગ્રી તાપમાન, મહુવામાં 29.6 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 37.5 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચવા માટે મનપાએ વિવિધ વિસ્તારોમાં શહેરજનોને માટે ORSનું વિતરણ શરૂ કર્યું. BRTS અને AMTS બસ સ્ટેન્ડ પર ORSના પેકેટનું વિતરણ ચાલુ કરાયું. સુરતમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા બાળકો અને યુવાઓએ સ્નો પાર્કમાં બરફની મજા માણી. રાજ્યમાં આકરી ગરમીને લઈ બીમારીમાં ઉછાળો જોવા મળ્યો. 9 દિવસમાં 1549 લોકો ચક્કર ખાઈ અને બેભાન થયા. પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી, બેભાન થવાના કેસો વધી આવ્યા. 9 દિવસમાં 108 ને 7,342 ઇમરજન્સી કોલ્સ મળ્યા. ગરમીને લગતી બીમારીના 32,984 કોલ્સ મળ્યા. જ્યારે અમદાવાદમાં 40 દિવસમાં 9,032 ઇમરજન્સી કોલ્સ મળ્યા. રાજકોટમાં 18 લોકો ગરમીથી બેભાન થયા. અમરેલીના ધારીમાં આવેલ ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી. વન વિભાગે પ્રાણી અને પશુઓ માટે જંગલમાં
247 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કર્યા. ગરમીમાં વન્ય પ્રાણીઓને રાહત મળવા માટે પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર રોહન ગુપ્તા હરદીપસિંહ પુરીના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા. ભાજપના નેતાએ કહ્યું, ભાજપમાં અગત્યની જવાબદારીઓ સોંપાશે. તેઓ જવાબદારી સારી રીતે નિભાવશે તેનો વિશ્વાસ છે. રોહન ગુપ્તાએ કહ્યું, ભાજપમાં જોડાવા બદલ ગર્વ અનુભવું છું. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છું. દેશ માટે કામ કરવાની ભાજપની નીતિ સાથે જોડાયો છું. રોહન ગુપ્તાએ કહ્યું, લાલચ નહીં, સ્વાભિમાન પર સવાલ આવે ત્યારે છોડવું પડે. 1.5 વર્ષથી કોંગ્રેસ પોતાની વિચારધારાથી ભટકી ગઈ છે. રામ મંદિર જેવા મુદ્દે કોંગ્રેસનું વલણ ખોટું હતું. કોંગ્રેસની વિચારધારા ડાબેરીઓ જેવી થઈ રહી છે. કોંગ્રેસે રોહન ગુપ્તા પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ગુપ્તાએ અંગત માહિતી લીક કરી હતી. કોંગ્રેસે કહ્યું કે આ પગલું કંઈ નવું નથી. અગાઉ કોંગ્રેસના નેતાઓને અંકલ કરતા હવે પાટીલ અંકલ કરશે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને મોટો ઝટકો જોવા મળ્યો. સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. સોમાભાઈ પટેલે તળપદા કોળી સમાજના આગેવાન પણ છે. ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે. ગેનીબેને ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા માટે આહવાન કર્યું. કહ્યું, ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. ધૂણતા નાળિયેરને ઘર તરફ ફેંકજો. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારના અવનવા અંદાજ સૌ જોવા મળ્યા. ગેનીબેન ભુવાના શરણે તો રેખાબેન શિવજીના શરણે આવ્યા. રેખાબેન ચૌધરીએ શિવકથામાં બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારે જીત માટે આશીર્વાદ માંગ્યા તો ગેનીબેને ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા માટે આહવાન કર્યું. પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહનો ચૂંટણી પ્રચાર. કાલોલના એમએલએ ફતેહસિંહ જાહેરાત કરી કે 5 થી ઓછા મત કોંગ્રેસના નીકળે તેને રામબૂથ કહીશું. રામબૂથ પર મત આપવા પેજ પ્રમુખનો આહવાન કર્યું. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પીએમ મોદીના ફોટોવાળી થેલી મુદ્દે પ્રહાર કરતા કહ્યું, રેશન કાર્ડથી સસ્તું અનાજ મળે છે. રેશન કાર્ડથી સુવિધા કોંગ્રેસના સમયમાં શરૂ થઈ હતી. કોઈના ફોટાવાળી થેલીથી સસ્તું અનાજ નથી મળતું. પરપ્રાંતીય મતદારોને ભાજપ તરફી રાખવા ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી. પરપ્રાંતિયોનું મતદાન વધુ થાય તે મુદ્દે બેઠક થઈ. ક્ષત્રિય આંદોલનની અસર પરપ્રાંતિયો પર ના પડે તે અંગે ચર્ચા કરાઈ. અમદાવાદને મળશે નવી મેડિકલ કોલેજ. ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ નરોડામાં બનાવશે મેડિકલ કોલેજ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ભૂમિપૂજન કાર્યક્રમમાં મંત્રી દેવુસિંહ ચૌહાણે બોલાવવામાં આવ્યા અને બોલવામાં ભૂલ કરી. જ્યારે કેન્દ્રની યોજનાને ગુજરાત સરકારની યોજના બતાવી. તેમણે કહ્યું, ભૂપેન્દ્ર પટેલે આયુષ્માન કાર્ડની લિમિટ 10 લાખ કરી. સંતરામપુરના ભાણાસીમલ ગામે ઝૂમ્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર. દેશી વાજિંત્રોના તાલે ઝૂમી ઉઠ્યા. લગ્ન પ્રસંગમાં હાથમાં તલવાર લઈ અને નૃત્ય કર્યું. સાબરકાંઠામાં શોભના બારૈયા 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ. શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રીગણેશ. સાથે કોંગ્રેસના 30 કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી અને કર્યું સ્વાગત. અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ. 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ શોનું આયોજન કરાશે. 7 વિધાનસભામાં 4 કિલોમીટરનો યોજાશે રોડ શો. 19 એપ્રિલે અમિત શાહ જનસભા બાદ ભરશે ઉમેદવારી ફોર્મ. ભાવનગર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે. ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે પંજાબના સીએમ ભગવંત માન અને મકવાણા સમર્થકો હાજર રહેશે. ઇન્ડિયા ગઠબંધનના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાનો ગઢડામાં ચૂંટણી પ્રચાર. સ્વાભિમાન યાત્રા અંતર્ગત યોજાયેલ રેલીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા. પીએમ મોદી ગુજરાતમાં 19 એપ્રિલ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કરશે સભા. અમદાવાદ, વડોદરા, સુરતમાં રોડ શોનું આયોજન. સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. ભાજપ શાસિત રાજ્યોના સીએમ કે ડેપ્યુટી સીએમ પણ આવશે પ્રચાર રથે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા. જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ સાથે મહિલા પોલીસની ગેરવર્તણૂકને લઈ રોષની લાગણી. ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલી ક્ષત્રિયાણીઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ કરાયો. તો
રૂપાલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજમાં બે ફાટા, રમજુભા અને કરણસિંહ ચાવડાનું અલગ અલગ નિવેદન. રમજુભાએ જામ સાહેબની મુલાકાત લેવાનું કહ્યું હતું, જ્યારે સમિતિના પ્રવક્તા કરણસિંહે વાતનો ઉડાવ્યો છે. સંકલન સમિતિના સંયોજક રમજુભાએ જામ સાહેબની મુલાકાતનું કહ્યું, જ્યારે કરણસિંહે છેદ ઉડાવવા કહ્યું. આજે અમે જામ સાહેબ નહીં, કોઈની સાથે મુલાકાત નહીં કરીએ. જામ સાહેબ અમને આશીર્વાદ આપે તેવી વિનંતી કરીશું. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના રાંદેસણ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરીને રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું. અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજે રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો. સમાજે આગામી દિવસોમાં સખત વિરોધની સાથે સાથે ભાજપ વિરોધી મતદાનની ચીમકી પણ ઉચ્ચારી. બનાસકાંઠાના અમીરગઢમાં વધુ એક ગામમાં રૂપાલા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. પરસોત્તમ રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અમીરગઢના આવડ ગામમાં ભાજપના નેતાઓ કે આગેવાનોને ગામમાં પ્રવેશ ના કરવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા. તો આ તરફ ભાવનગર શહેરમાં પણ રૂપાલાનો વિરોધ અડીખમ, વિઠ્ઠલવાડી અને નિર્મળનગર સહિતના વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. ઊંઝામાં રૂપાલા સામે રોષ યથાવત. ઊંઝાના કંથરાવી ગામે ભાજપ ઉમેદવારે પ્રચાર કરવા આવવું નહીંના પોસ્ટરો લગાવવામાં આવ્યા. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરાવવા સમાજની માંગ સામે આવી. છોટાઉદેપુરના નસવાડીમાં રૂપાલાનો વિરોધ યથાવત. સરકાર ફળિયા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લગાવવામાં આવ્યા. નસવાડી રાજપૂત યુવા સંગઠને ભાજપ કાર્યકરોને પ્રવેશબંધીના બેનર લગાવ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધીના બેનર લગાવ્યા. મહીસાગરમાં નવા વાંકા ગામે રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ. ગામના પ્રવેશ દ્વાર પર ભાજપના પ્રવેશબંધીના લાગ્યા બેનરો. વડોદરાના કરજણમાં ક્ષત્રિય સમાજે રૂપાલા વિરોધ લગાવ્યા બોર્ડ. મિયા ગામ ભરથાણા ગામે ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો. ગામમાં કોઈ પણ પક્ષના નેતાઓ માટે પ્રવેશબંધી. અમદાવાદમાં ચાંદખેડા, નરોડા, ખોખરા વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટરો. ભાજપના ઉમેદવારો અને પ્રવેશબંધીના પોસ્ટર લગાવવામાં આવ્યા. રૂપાલાની ટિકિટ રદ કરવાની લડત બની વધુ ઉગ્ર. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. રૂપાલા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચારમાં રામ મોકરિયા જોવા મળ્યા ખુશખુશાલ. ભરત બોગરા પર ઘોર કરી પૈસાનો કર્યો વરસાદ. તેમણે ઢોલીના ખિસ્સામાંથી રૂપિયા કાઢી પાછા ઢોલીને જ આપ્યા. રામભાઈ મોકરિયાએ પ્રથમ 500-500ની નોટો કાઢી અને ભરત બોગરા પર ઘોર કરીને પોતાના ખિસ્સામાં પાછી મૂકી દીધા અને પછી ઢોલીના ખિસ્સામાંથી 50-50ની નોટો કાઢી અને ઉડાવી લાગ્યા. રૂપાલા વિવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં વીએચપીએ અપીલ કરી કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરે, મોટું મન રાખી સમાધાન થાય તે જરૂરી. વીએચપી અગ્રણીએ કહ્યું, મહાભારતથી શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધીએ. કાલથી ગુજરાતમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાને લઈ ચૂંટણી પંચનું નોટિફિકેશન. લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન. 12 થી 19 એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ. 30 એપ્રિલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી. 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે. ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકાશે. લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ થયું. આવતીકાલે જાહેર થનારા નોટિફિકેશનને લઈ ગાંધીનગર લોકસભા બેઠક પર તૈયારીઓ પૂર્ણ કરાઈ. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 28 સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે. લોકસભા ચૂંટણીને લઈ સટ્ટા બજાર ગરમાયું છે. એનડીએની બહુમતીને લઈ કરોડોના સટ્ટા રમાઈ રહ્યા છે. કોંગ્રેસને 44 થી 47 બેઠક પર જીતનું અનુમાન. ગુજરાતમાંથી 26 બેઠકો ભાજપને મળવાનું અનુમાન. સટ્ટા બજારમાં ભાજપને 316 થી 319 બેઠક મળવાનું અનુમાન. ચૂંટણીને લઈ જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળો પર ચેકપોસ્ટ તૈનાત કરાઈ. પોલીસે તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું. ગુજરાતના સાંસદોને 222 કરોડનું ગ્રાન્ટમાં નુકસાન. કેન્દ્રએ 442 કરોડના બદલે 220 કરોડ આપ્યા. ગ્રાન્ટના નુકસાનમાં કેન્દ્ર રાજ્ય સરકાર જવાબદાર.
સાંસદોને પ્રતિવર્ષ 5 કરોડની ફાળવાય છે ગ્રાન્ટ. તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે અપાય છે ગ્રાન્ટ. નવસારીમાં આંતલિયા ઉંડાઈ માર્ગ પર ક્ષતિગ્રસ્ત પુલને લઈ સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. પુલ નહીં તો મત નહીંના બેનર સાથે રોષ વ્યક્ત કર્યો. ક્ષતિગ્રસ્ત પુલનું કામ મંથર ગતિએ ચાલતા નારાજગી. અમદાવાદમાં આ વર્ષે સરકારી શાળાઓમાં રેકોર્ડ બ્રેક એડમિશન થયા. 29,361 બાળકોના સરકારી શાળામાં એડમિશન લીધા. મ્યુનિસિપલ સંચાલિત શાળાઓમાં એડમિશનનો રેકોર્ડ બ્રેક આંકડો સામે આવ્યો, જેમાં ધોરણ 1માં 20,130 એડમિશન કન્ફર્મ થયા, તો બાળ વાટિકામાં 9,231 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ. વડોદરાની નામાંકિત ગેલોર્ડ રેસ્ટોરન્ટ આવી વિવાદમાં. પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના ઢોંસામાંથી જીવાત નીકળી. ગ્રાહકે ફૂડ વિભાગને ચેકિંગ કરવા અપીલ કરી. એએમસીનો દીવા તળે અંધારા જેવો ઘાટ. અમદાવાદમાં સાબરમતી બાદ ખારી નદી પણ પ્રદૂષિત. ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા કેમિકલથી નદી પ્રદૂષિત બની. જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો, જેને લઈ જીપીસીબીએ એએમસીને પાઠવી નોટિસ. સુરતમાં તહેવારોને લઈ મનપાએ આદેશ જારી કર્યો. હવે આવતા રામનવમી અને મહાવીર જયંતિના તહેવાર નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા સૂચના અપાઈ છે. આદેશોનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કરાશે કાર્યવાહી. રાજકોટમાં હીરાસર એરપોર્ટ સુધી એસટી બસ દોડશે. એરપોર્ટ ઓથોરિટીની રજૂઆતને લઈ એસટી વિભાગનો નિર્ણય. સવારે 6 થી રાત્રિના 9:45 સુધી બસની કરવાય વ્યવસ્થા. રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર અત્યાર સુધી કુલ 16 ટ્રીપ શરૂ કરાઈ છે. મુસાફરો માટે એસટી બસનું ભાડું ₹60 નક્કી કરાયું. ઘોઘાપીપા વાવ મુંબઈ વચ્ચે ફેરી શરૂ કરવા માટે વિચારણા. સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત ઘોઘાપીપા વાવ મુંબઈ વચ્ચે જળમાર્ગે ફેરીનું સર્વેક્ષણ કરાયું અને ફેરી સર્વિસથી 14 કલાકનું અંતર 7 કલાકનું થઈ જશે. સુરતના કામરેજમાં મહિલા સ્ક્વોડની ટીમે વિદ્યાર્થીનીઓની ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો વચ્યો. VNSGU સંલગ્ન કોલેજમાં એટીકેટીના પરીક્ષા ચાલી રહી છે, ત્યારે મહિલા સ્ક્વોડે ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવા કહેતા વિદ્યાર્થીનીઓ શોભજનકતા સ્થિતિમાં મુકાઈ ગઈ. ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં દાદા બાપુ ધામ પચ્છમ ધામમાં પંચામૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું. દાદાને વહેલી દીકરી અંતર્ગત 11 દીકરીઓના સમૂહ લગ્ન અને વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ કરાયો. નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી. ઉત્તર ગુજરાતમાં વધુ એક કેનાલ ઓવરફ્લો થઈ. બહુચરાજીના સુરાપુરા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ. હજારો લીટર પાણી રોડ પર વહી ગયું.